સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોરપી એજ્યુકેશનમાં. દોસ્તો, આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા જે છે અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર મોડ્યુલ 3માં આપણે પહેલો એકમ છે એ ભણી લીધો છે, જોઈ લીધો છે. અને હવે આજે આપણે એકમ નંબર 2માં આવી ગયા છીએ અને અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને અધ્યાપન પ્રવિધિઓ, આના વિશે આપણે જે છે એ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂર શેર કરી દેજો. તમારા ટેટ 1 અને 2ના અભ્યાસક્રમમાં ખૂબ જ પૂછાઈ શકે તેવા છે, બરાબર. અને દોસ્તો, જે ડીએલએડ એરકેલ પીટીસીમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટે પણ ખાસ ઉપયોગી છે, જેમાં અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ વિશે આપણે છે એ જોવાના છીએ. તો ચાલો આગળ જોઈએ. અહીંયા તમને અનુક્રમણિકા આપેલી છે. આપણે જે પહેલો એકમ જોઈ લીધો, શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્ય, એ આપણે જોઈ લીધું. હવે આપણે આવી ગયા છીએ અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને અધ્યાપન પ્રવિધિઓ, બરાબર. અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને અધ્યાપન પ્રવિધિઓ આવી ગયા છે. બરાબર. તો ચાલો આપણે આગળ જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ કે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે કેટલીક પાયાની બાબતોની સમજ કેળવવી જરૂરી છે. વર્ગખંડ અધ્યાપન આયોજનમાં હેતુઓના નિર્ધારણ બાદ શિક્ષક તરીકે હેતુઓની સફળ સિદ્ધિ માટે જે અગત્યની બાબતોનો વિચાર કરવાનો હોય છે તે છે વિષય વસ્તુને અનુરૂપ યોગ્ય અધ્યાપન પદ્ધતિઓ. પદ્ધતિઓ એટલે મેથડ્સ, બરાબર. અધ્યાપન પ્રવિધિઓ એટલે ટેકનિક્સ. અને અધ્યાપન પ્રયુક્તિઓ એટલે સ્ટ્રેટર્જી. તેમજ અધ્યાપન પ્રવૃત્તિઓ એટલે એક્ટિવિટી, બરાબર. અધ્યાપન પ્રવૃત્તિઓ એટલે એક્ટિવિટી. તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ, શિક્ષણના પરિપ્રેક્ષમાં આ તમામ બાબતોનો વિશિષ્ટ અર્થ છે. તેની યોગ્ય સમજ એક શિક્ષક તરીકે વિકસાવવી ખૂબ જ જરૂરી બને છે. શિક્ષણની સામાન્ય અને વિષય સંબંધિત વિશિષ્ટ અધ્યાપન પ્રવિધિઓની સમજ પ્રાપ્ત કરવી તથા તેનો વર્ગખંડ શિક્ષણમાં અસરકારક ઉપયોગ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત થાય પણ શિક્ષક માટે અત્યંત જરૂરી છે. સાથોસાથ જે છે શિક્ષણ કાર્ય દરમિયાન કેટલીક ચોક્કસ બાબતોનું પાલન કરવાથી અસરકારક વર્ગ વ્યવહાર જે છે નિશ્ચિત કરી શકાય છે. આ વિવિધ બાબતો પૈકી અધ્યાપન કાર્યને વધુ સુઆયોજિત કરવા માટે ખૂબ જ ઉપયોગી જે છે બની શકે છે. અધ્યાપન સૂત્રો સમગ્ર પ્રકરણ અધ્યયન, બરાબર, પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરવામાં તેમજ વર્ગ વ્યવહારને વધુ અસરકારક બનાવે તેવી જરૂરી તમામ જે છે શૈક્ષણિક સંકલ્પનાઓથી આપણે પરિચિત થઈશું. અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે વિદ્યાર્થીને ભણાવવા માટે આપણે કઈ પદ્ધતિથી ભણાવી શકીએ છીએ, કઈ પદ્ધતિથી ભણાવવું પડે અને કઈ પ્રવિધિ એટલે કે કઈ ટેકનિકથી ભણાવવા પડે. અને અધ્યાપન પ્રયુક્તિ એટલે સ્ટ્રેટર્જી, બરાબર. પ્રયુક્તિ એટલે સ્ટ્રેટર્જી. પણ ભણાવતા વિદ્યાર્થી કંટાળી જાય, ત્યારબાદ તેને જે છે વચ્ચે આપણે ઉખાણા એવું બધું કહે છે, એને પ્રયુક્તિ કહેવાય છે, બરાબર. જેથી તે ફરીથી ભણવામાં ઉત્સાહ આવી જાય. અધ્યાપન પ્રવૃત્તિ એટલે અધ્યાપન દરમિયાન જે પ્રવૃત્તિ આપણે કરવાની હોય છે એને આપણે જે છે એ પ્રવૃત્તિ કહીએ છીએ, એક્ટિવિટીઝ કહીએ છીએ. આ શબ્દો યાદ રાખજો. પ્રવિધિ એટલે પદ્ધતિ એટલે મેથડ, ખાસ યાદ રાખજો. પદ્ધતિ એટલે મેથડ, ભણાવવાની જે છે રીત છે પદ્ધતિ. અને પ્રવિધિ એટલે ટેકનિક્સ. અને પ્રયુક્તિ એટલે સ્ટ્રેટર્જી, જે આપણે જે ઉખાણાઓને એવું બધું કહીએ છીએ એ સ્ટ્રેટર્જી. હવે જે છે એ પ્રવૃત્તિ એટલે એક્ટિવિટી, બરાબર. આ ચાર શબ્દો તમે ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ આના ઉદ્દેશ્ય શું છે એ આપણે જોઈ લઈએ. જો અધ્યાપન સૂત્રોની સંકલ્પનાથી પરિચિત થશે, અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ તારવશો, વિવિધ અધ્યાપન પ્રવિધિઓથી પરિચિત થશો, વિવિધ અધ્યયન પ્રવિધિઓથી પરિચિત થશો. અધ્યયનના મુદ્દાઓ આપણે જોઈએ. અધ્યાપન સૂત્રોની સંકલ્પના, અસરકારક વર્ગ વ્યવહાર માટે અધ્યાપન સૂત્રોનું મહત્વ કેટલું છે, વિવિધ અધ્યાપન સૂત્રોની ઉદાહરણ સહિત વિસ્તૃત સમજ, અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ, વિવિધ અધ્યાપન પ્રવિધિઓનો પરિચય, વિવિધ અધ્યાપન પ્રવિધિઓનો પરિચય, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. હવે અધ્યાપન સૂત્રો વિશે આપણે જોઈએ ફ્રેન્ડ્સ. અધ્યાપન સૂત્રો વિશે થોડી ઘણી માહિતી મેળવીએ, એની સંકલ્પના જોઈ લઈએ. વર્ગખંડમાં અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષકને ઘણા બધા સારા નરસા અનુભવો થાય છે, બરાબર, કે સારા નરસા અનુભવો પ્રાપ્ત થાય છે. આ અનુભવો અંગે વિચારણા કરી શિક્ષક સમુદાયની ભાવિ પેઢીને માર્ગદર્શન મળે તે માટે અધ્યાપન કાર્ય અંગે કેટલાક સત્યો કે તથ્યો તારવવાનો પ્રયત્ન થાય છે. આ સત્યોને સૂત્રાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. અને આમ અનુભવ અને વિચારણામાંથી તારવવામાં આવેલા સામાન્યકરણો જે સૂત્રાત્મક રીતે રજૂ થયા છે તેને આપણે અધ્યાપન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાપનના સૂત્રો એ વર્ષોના શિક્ષણ કાર્યના અનુભવોના પરિપાક છે. આપણા વ્યવહાર જીવનમાં જે રીતે કહેવતો અને રૂઢિપ્રયોગો સાબિત થયા છે તે રીતે આ શિક્ષણ સૂત્રોના અધ્યાપન કાર્યના જે છે એ આધાર સ્તંભો પુરવાર થયા છે. શિક્ષક અનાયાસે પણ વર્ગ અધ્યાપન માટે આ સૂત્રોનો ઉપયોગ કરે છે. અધ્યાપનના સૂત્રોની વાત સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સર તેમના એજ્યુકેશન નામના પુસ્તકમાં કરી હતી અને ત્યારબાદ ડોક્ટર વેલ્ટને આ સૂત્રોને સ્પષ્ટ કરી વ્યાપક બનાવ્યા હતા.
તો દોસ્તો તમે જોઈ શકો છો વર્ગખંડમાં જે શિક્ષક ભણાવે છે તેને જે સારા નરસા ઘણા બધા અનુભવો થાય છે અને આ અનુભવોના લીધે દોસ્તો જે શિક્ષક છે વિચારણા કરે અને સમુદાય પેઢીને જે માર્ગદર્શન આપવા માટે દોસ્તો જે છે એ કેટલાક સત્યો અને જે છે તારવવાનો પ્રયત્ન કરતા હોય છે અને જે આ પ્રયત્નો સૂત્રો જે તારવવાનો પ્રયત્ન કરતા હોય છે જેને આપણે અધ્યાપન સૂત્ર તરીકે રજૂ કરતા હોય છે. ભણાવવાની રીતોને એવું બધું વિચારતા હોય છે એ રીતે બરાબર અધ્યાપન સૂત્રો જે છે એ બહાર આવતા હોય છે અને જે છે એ શિક્ષક છે ટેકનિક ઉપયોગી કરે છે. હવે જે છે સૌપ્રથમ અધ્યાપન સૂત્રો કોણે આપેલા ફ્રેન્ડ્સ કે હર્બર્ટ સ્પેન્સરે. કયું પુસ્તક એમનું નામ શું છે? એમનું પુસ્તકનું નામ શું છે? એજ્યુકેશન. પુસ્તકનું નામ છે એજ્યુકેશન અને તેમનું નામ છે હર્બર્ટ સ્પેન્સર. એજ્યુકેશન પુસ્તકમાં અધ્યાપન સૂત્રોની જે છે એ વાત કરી હતી અને ત્યારબાદ આ અધ્યાપન સૂત્રોને વ્યાપક સ્વરૂપ કોણે આપ્યું? સ્પષ્ટ સ્વરૂપ કોણે આપ્યું? વ્યાપક સ્વરૂપ ડોક્ટર વેલ્ટને આપ્યું હતું કે અધ્યાપન સૂત્રો સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સરે તેમના પુસ્તક એજ્યુકેશનમાં આપ્યા અને એને જે છે એ વિસ્તારપૂર્વક વ્યાપક સ્વરૂપ આપ્યું છે ડોક્ટર વોલ્ટને. બરાબર, આ રીતે તમે યાદ રાખજો ફ્રેન્ડ્સ. હવે આપણે અર્થ જોઈએ. અધ્યાપન દરમિયાન શિક્ષકને થયેલા અનુભવો ભણાવતા વખતે શિક્ષકને જે થયેલા અનુભવો, શિક્ષણ વ્યવહારનું અવલોકન અને તે અંગેના ચિંતનના પરિણામે તારવવામાં આવેલા વર્ગ વ્યવહારને લગતા સામાન્યકરણો એટલે અધ્યાપનના સૂત્રો. હવે આપણે આગળ જોઈએ. અધ્યાપન સૂત્ર એ વૈજ્ઞાનિક ઢબે પ્રયોગ દ્વારા શોધાયેલા નિયમો કે સિદ્ધાંત નથી, પરંતુ અનુભવ, વિચાર અને નિરીક્ષણ નિપજથી ઉપજેલા છે. કે જે આ અધ્યાપન સૂત્રો છે એ વૈજ્ઞાનિક શોધ કરીને નથી શોધાયા ફ્રેન્ડ્સ, પરંતુ જે છે એ અનુભવ, વિચાર અને નિરીક્ષણની જે નિપજ છે, અનુભવ, વિચાર અને નિરીક્ષણના કારણે છે એ આ જે છે સૂત્રો છે એ શોધાયેલા છે. બરાબર, કેળવણીકારોના અનુભવ, વિચારોમાંથી તારવેલા સામાન્યકરણો એટલે અધ્યાપન સૂત્રો. કે જે કેળવણીકારો હોય છે, ભણાવનાર હોય છે, વિચારો હોય છે, ચિંતકો હોય છે, તેમના મતે જે છે સામાન્યકરણો તારવામાં આવે અને સૂત્રો બની ગયા ફ્રેન્ડ્સ. બરાબર. હવે દોસ્તો વ્યાખ્યા જોઈએ આપણે કે શિક્ષણના સૂત્રો અધ્યાપન પદ્ધતિના ગૌણ સિદ્ધાંત છે. કે અધ્યાપન સૂત્રો એ શું છે? કે શિક્ષણના સૂત્રો છે એ અધ્યાપન પદ્ધતિના શું છે? ગૌણ છે, ગૌણ સિદ્ધાંતો. શિક્ષણ પોતાના અધ્યાપનની સફળતા બાદ તેનો ઉપયોગ કરી શકે છે. સફળ અધ્યાપન માટે તે માર્ગદર્શક સ્તંભો છે. તે એવા તથ્યોની સહિત છે જે પૂરતા સન્માન્ય યોગ્ય છે. આ કોણે કીધું છે? એક કોણે આપણે ડોક્ટર જે વેલ્ટને વિસ્તૃત સ્વરૂપ આપનાર. અને જે અધ્યાપન સૂત્રો કોણે રચેલા ફ્રેન્ડ્સ? કોણે રચેલા? હર્બર્ટ સ્પેન્સરે. કયું પુસ્તક? એજ્યુકેશન પુસ્તક. અને વ્યાપક સ્વરૂપ કોણે? વોલ્ટને આપ્યું હતું. હર્બર્ટ સ્પેન્સર અધ્યાપન સૂત્રોના પ્રણેતા અથવા તો શોધનાર. હર્બર્ટ સ્પેન્સર એજ્યુકેશન પુસ્તક. મહત્વ આપણે જોઈએ કે અધ્યાપનના સૂત્રોનો અધ્યાપનમાં ઉપયોગ વિષયવસ્તુની અસરકારક રજૂઆત કરવામાં શિક્ષકને સહાયક બને છે, તેમજ તે વિષયવસ્તુને સરળતાથી ગ્રહણ કરવામાં વિદ્યાર્થીઓ માટે ઉપકારક બની રહે છે. આ ફાયદો જોતા અધ્યાપનના સૂત્રોનું મહત્વ સ્વયં સ્પષ્ટ છે. શિક્ષકને આ જે પાઠ આયોજનમાં વિશેષ રીતે ઉપકારક બને છે. વિષયવસ્તુની પસંદગી, ગોઠવણી અને તેની રજૂઆતની ક્રમબદ્ધતા નક્કી કરવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓની વય કક્ષા મુજબ જિજ્ઞાસા અને જરૂરિયાત અનુસાર વર્ગ વ્યવહાર પસંદ કરી શકાય છે. અધ્યાપન કાર્ય ગુણવત્તાસભર, અસરકારક અને પરિણામલક્ષી અને ધ્યેયલક્ષી બને છે અધ્યાપન સૂત્રોને કારણે. બરાબર, એનું મહત્વ આપણે જોઈ રહ્યા છીએ. હવે દોસ્તો વિષયવસ્તુ અને હેતુ આધારિત જે વિવિધ અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, પ્રવિધિઓ, સાધન સામગ્રીની મદદથી તેના અસરકારક અમલીકરણ માટેનું જે માર્ગદર્શક શિક્ષકને પ્રાપ્ત થાય છે. બરાબર, કે પદ્ધતિઓ કે અધ્યાપન મેથડ કહેવાય આપણે, પદ્ધતિઓ. પ્રયુક્તિ તમે આ નથી પ્રયુક્તિઓ કાઢતા એ રીતે પ્રયુક્તિ કહેવાય. અને પ્રવિધિ એટલે તમે જોઈ શકો છો કે તમે આગળ જે છે મેં તમને બતાવી તારે 4 શબ્દો છે બતાવી દીધા છે. અસરકારક વ્યવહાર માટે જરૂરી તૈયાર સૂઝ અને શિક્ષકમાં વિકસાવવા માટે ઉપયોગી બને છે. વિભિન્ન અધ્યયન શૈલી ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતને સંતોષે છે. અધ્યાપન સૂત્રોનું અસરકારક પાલન શિક્ષકનો આત્મવિશ્વાસ વધારે છે. અધ્યતા કેન્દ્રિત શિક્ષણ આપવામાં નિર્ણાયક બને છે. અધ્યાપન સૂત્રોના ઉપયોગથી શીખનારને તત્પરતા અને વર્ગખંડમાં ભાગીદારીની રસ વધારી શકાય છે. અધ્યાપન સૂત્રોની પાર્શ્વભૂમિકામાં રહેલી વૈજ્ઞાનિક જે છે એ પ્રક્રિયા સમજ માટે અધ્યાપન સૂત્રો ઉપકારક. મતલબ કે અધ્યાપન સૂત્રોના ઉપયોગથી વિદ્યાર્થીને તર્ક શક્તિ એટલે કે આત્મવિશ્વાસ વધે છે અને વિચારવાનું પણ જે છે ભણવામાં પણ ધ્યાન કેન્દ્રિત થાય છે. તેનો અમુક જે પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ આવું બધું કરવામાં આવે તો તેને જે છે એ ભણવામાં ખૂબ જ રસ પડે છે અને તેને કંટાળો આવતો નથી. હવે આગળ જોઈએ કે વિવિધ અધ્યાપન સૂત્રો છે આપણે જોઈએ. આ અધ્યાપન સૂત્રોની જે છે શરૂઆત થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. સરળ પરથી કઠિન અથવા તો જટિલ તરફ. સરળ પરથી કઠિન તરફ તમારે યાદ રાખવાનું, સરળ પરથી અઘરા તરફ, કઠિન તરફ એમ યાદ રાખવાનું. પહેલું અધ્યાપન સૂત્ર છે. પહેલું અધ્યાપન સૂત્ર કયું છે? સરળ પરથી કઠિન તરફ. તમે જોઈ શકો છો એમાં શું આપેલું છે આપણે જોઈએ કે શિક્ષણનો મનોવૈજ્ઞાનિક નિયમ એ છે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સરળ બાબત પ્રથમ શીખે છે અને ત્યાર પછી તે ક્રમશઃ અધ્યયનના અનુભવો કઠિન અથવા જટિલ બાબત શીખે છે. અભ્યાસક્રમની જે બાબતોનું ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી કરવી પડતી હોય તે સરળ ગણાય
જ્યારે અભ્યાસક્રમની જે બાબતને ગ્રહણ કરવામાં ઉચ્ચ સ્તરીય માનસિક પ્રક્રિયા કરવી પડતી હોય તે કઠિન અથવા જટિલ મુદ્દો કહેવાય છે. શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવો પૂરા પાડતી વખતે ક્રમિક રીતે સરળથી કઠિન તરફ સંકુલ તરફ જવા જોઈએ. વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવો પૂરા જે છે પાડતી વખતે અધ્યયન મુદ્દાઓના કઠિનતાના ક્રમને ધ્યાનમાં લે છે. અધ્યાપન મુદ્દાઓની રજૂઆત સરળ જે છે સરળ પરથી કઠિન તરફ લઈ જઈ શકાય છે. બરાબર, કે જે સરળ પરથી કઠિન તરફ. સૌપ્રથમ જે છે દોસ્તો કે વિદ્યાર્થીને એકદમ આપણે અઘરું ના આપી દેવાનું. બરાબર, ડાયરેક્ટ કક્કો શીખવાડવા પહેલા જો તેને વાંચતા શીખવાડવું હોય તો પહેલા તેને કક્કો શીખવાડો. ડાયરેક્ટ બારાક્ષરી શીખવાડવા જઈએ તો એ આપણે જે છે એ વિદ્યાર્થીને કોઈ ખબર પડે નહીં. એના માટે પહેલા સરળ પરથી લેવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર, અને કક્કો શીખવાડવો પડે ત્યારબાદ તેને બારાક્ષરી આવડે. બરાબર, કક્કો શીખવાડ્યા પછી બારાક્ષરી આવડે, ત્યારબાદ તેને વાંચતા આવડે, શબ્દો લખતા આવડે. આ રીતે તેને જો થોડું ધીમે ધીમે એટલે સરળ પરથી કઠિન તરફ. કોઈ પણ તમે દાખલો ગણાવતા હોય, કોઈ પણ ચેપ્ટર લીધું હોય તો એ ચેપ્ટરમાં તમે પહેલો નોર્મલ નિયમો જે નોર્મલ દાખલા પહેલા ગણાવો, ત્યારબાદ તેને જે છે મોટા મોટા દાખલા આપી શકો, જેથી સરળથી કઠિન તરફ જે વિદ્યાર્થી છે એ જઈ શકે છે. બરાબર, વિદ્યાર્થીને આ રીતે સરળથી કઠિન તરફની પદ્ધતિમાં ભણાય તો તેને રસ પડે છે અને તત્પરતા છે એ જળવાઈ રહી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વિદ્યાર્થીમાં આનંદ, ઉત્સાહ અને તત્પરતા જળવાઈ રહી છે. વિદ્યાર્થીની કે જે શક્તિ મર્યાદાને ન્યાય મળે છે, ધીમે ધીમે કઠિન બાબતો આત્મસભર કરે છે. શિક્ષક ઓછી મહેનતને સારું કામ કરી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ હકારાત્મક વલણ કેળવાતા થાય છે. આ રીતે અધ્યાપન કાર્ય સરળ, રોચક અને અર્થપૂર્ણ બને છે. વિદ્યાર્થીઓની સમજશક્તિ વિકસે છે, પરિણામે વિવિધ હેતુઓ સિદ્ધ થાય છે. હવે દોસ્તો તમે જોઈશું ઉદાહરણ તરીકે તમે શિક્ષક ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી શીખવતી વખતે શરૂઆતમાં વધી વગરના સરળ મેં તમને કીધું ને કે દાખલા એ ઉદાહરણ મેં તમને આપી દીધેલું કે જે રજૂ કર્યા પછી વધીવાળા સરવાળા શીખવા, બાદબાકી શીખવવી વખતે શરૂઆતમાં સાદી બાદબાકી પ્રક્રિયા કરાવી. બરાબર, સૌપ્રથમ વિદ્યાર્થીને જો તમે જોશે સરળથી કઠિન તરફ, તો સૌપ્રથમ તેને તમે એક મેં તમને કક્કો કીધો, કક્કામાં જો તને કક્કો આવડી ગયો ત્યારબાદ તને એમને એ વિદ્યાર્થીને તમે ડાયરેક્ટ શબ્દો મોટા મોટા શબ્દો આપી દે એ નહીં ચાલે ફ્રેન્ડ્સ. બરાબર, એ કઠિન થઈ ગયું એકદમ. કેમ તેને શરૂઆતમાં સરળ શબ્દો આપવાના, દાખલા તરીકે ક, પ, મ, કાના માત્ર વગરના શબ્દો આપવાના, ત્યારબાદ તેને અઘરા શબ્દો આપવાના. આ રીતે જે છે એ જે સરળથી કઠિન તરફની પદ્ધતિમાં આપણને બતાવેલું છે ફ્રેન્ડ્સ. બરાબર, અહીં ગણિતમાં તમે જોઈ શકો છો કે જુઓ કે તેવી જ રીતે જે ગણિત વિષયના જે ભૂમિતિના અધ્યાપન વખતે ઘરની વિવિધ વસ્તુઓના આકાર પરથી ચોરસ, લંબચોરસ, વર્તુળ જેવા આકારોનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય છે. તેવી જ રીતે સંખ્યાની સ્થાન કિંમત સમજાવતા પહેલા વિદ્યાર્થીઓને એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાનની સમજ વિશે માહિતી આપવી જોઈએ. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. ગુજરાતીમાં શિક્ષક શબ્દલેખન શીખવા માટે ત્યારે શરૂઆતમાં માત્ર વગરના શબ્દ મેં તમને કીધેલું ને એ બધી આ માહિતી આવી ગઈ. શરૂઆત કરવી જોઈએ, ત્યારબાદ માત્ર વગરના શબ્દો અને પછી જોડણીવાળા શબ્દો ક્રમશઃ આગળ વધી શકાય છે, જેમ રમ, રામ. બરાબર, આ રીતે તમે જે છે શબ્દો આપી શકો છો. અને ટૂંકમાં જે છે સાદા વાક્યો, સંયુક્ત વાક્યો. બરાબર, કે શરૂઆતમાં વિદ્યાર્થીને સાદા વાક્યો આપવાના, ત્યારબાદ તેને જે છે અઘરા વાક્યો આપવાના, એટલે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તેને આવડતું જાય. બરાબર, હવે આગળ જોઈએ આપણે ફ્રેન્ડ્સ કે જુઓ કે હવે એક અધ્યાપન સૂત્ર પૂરું થયું, સરળથી કઠિન તરફ. તમે ખાસ યાદ રાખજો કે સરળથી કઠિન તરફ. બીજા નંબરનું અધ્યાપન સૂત્ર આપણે જોઈએ કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. સરળથી કઠિન તરફ અને હવે આવ્યું જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. શીખવાની પ્રક્રિયાની એક વિશેષતા એ છે કે જે વ્યક્તિ હંમેશા પોતાના પૂર્વ અનુભવના આધારે નવા અનુભવો ગ્રહણ કરવા પ્રયાસ કરે છે. પૂર્વ જ્ઞાન પાયો છે, જ્યારે નવું જ્ઞાન છે એ ઇમારત છે. માટે જ જ્ઞાત પાયા ઉપરની અજ્ઞાત નવી ઇમારત ચણવી જોઈએ. વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત કરવાથી અધ્યાપન કાર્ય સરળ અને સફળતાપૂર્વક જે છે થઈ શકે છે. શિક્ષકે વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે સાંકળ બાંધવાની હોય છે. નવા જ્ઞાન શીખવતી વખતે શિક્ષકે વિદ્યાર્થીના જે સંબંધિત પૂર્વ અનુભવોને ધ્યાનમાં રાખવા અને વિદ્યાર્થી જે બાબતથી જ્ઞાત હોય તે પ્રથમ રજૂઆત કરવાની સરળ લાગે છે. પરિણામે જે વર્ગ ચર્ચામાં વિદ્યાર્થીનો ઉત્સાહ વધે છે. મતલબ જો તમે નાના બાળકોનો અનુભવ ક્ષેત્ર તેના ઘરથી શરૂ થઈ જે છેક વિશ્વ સુધી વિસ્તરે છે. જ્ઞાનનો આરંભ હંમેશા પરિચિત પ્રસંગો, ઘટના, બાબત, શબ્દો દ્વારા થાય છે અને એના આધારે જે અપરિચિત, અજ્ઞાત બાબતોનું જ્ઞાન ગ્રહણ થાય છે. આથી શિક્ષકે અધ્યાપન પ્રારંભ પૂર્વજ્ઞાનના આધારે કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને અજ્ઞાત મુદ્દા જે શીખવા તરફ જવા અને ત્યારબાદ જે છે તેને આગળની વસ્તુઓ બતાવી. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય આ વાક્ય પરથી કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. વિદ્યાર્થીને જે પૂર્વ જ્ઞાન હોય એ પહેલાથી જાણતો હોય તેના વિષયમાં આપણે આગળ ભણાવીએ ફ્રેન્ડ્સ તો વિદ્યાર્થીને જલ્દી સમજણ પડે છે અને તેને ભણવામાં પણ રસ પડે છે. બરાબર, એકદમ આપણે જે અજાણી વસ્તુ લાવીને મૂકી દઈએ તો તેને કોઈ ઘેડ લેતી નથી. એટલા માટે જે પૂર્વ જ્ઞાન હોય એ વસ્તુ આપણે લેવાની છે, જેથી વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન હોવું જોઈએ અને પૂર્વ જ્ઞાન હોય તો તે સારી રીતે ભણી શકે છે અને અર્થગ્રહણ પણ સારી રીતે કરી શકે છે. હવે આગળ જોઈએ આપણે કે જુઓ, અને ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે ગણિત વિષયમાં રકમના સરવાળા પરથી અંક, ઘડિયા, ગુણાકારની સમજ આપવી જોઈએ.
સ્વનિર્મિત ત્રાજવા, પથ્થર, લખોટી, મણકાના આધારે પદાર્થના જે વજનનો ખ્યાલ આપવો જોઈએ. વેત, પગલાં, લાકડીના આધારે વસ્તુઓની લંબાઈ અને સમજ આપવી જોઈએ. રોજિંદા અનુભવોના આધારે ગુંજાશની સમજ આપવી જોઈએ. ઘરની દિશાઓ, ગામના વિવિધ સ્થળોની દિશાઓ આધાર લઈ પર્યાવરણ વિશેની દિશાઓની જે ઓળખ આપવી જોઈએ. બરાબર, આ વિવિધ ઉદાહરણો તમારે આપીને ત્યારબાદ તેને જે છે એ સમજણ પડી જાય. ઉદાહરણો આપવાના એટલે કે પૂર્વજ્ઞાનમાં જે હોય એને પૂર્વજ્ઞાન પહેલાથી હોય એ વિશે તેને આપવાનું હોય છે, અને જેથી તે પૂર્વજ્ઞાન હોય તો તે વિશે આગળ ભણી શકે છે. હવે ત્રીજું અધ્યાપન સૂત્ર આવ્યું ફ્રેન્ડ્સ, કે મૃત પરથી અમૂર્ત તરફ. પહેલું જોયું આપણે કે દોસ્તો પહેલી જોયું છે કે જે સરળ પરથી કઠિન તરફ, બીજું જોયું દોસ્તો કે સરળ પરથી કઠિન તરફ પહેલું જોયું, અને બીજું જોયું કે જે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. પછી બરાબર, તો જ્ઞાત હોય અને પછી અજ્ઞાત વસ્તુ આપવાની. પહેલા તો જાણતો હોય એ વિશે પહેલા જાણવાનું, પછી જે નહીં જાણતો હોય એના વિશે આગળ છે ભણવાનું છે, જેથી વિદ્યાર્થીને ભણવામાં પણ રસ પડે. હવે ત્રીજું આવ્યું કે મૃત પરથી અમૃત તરફ. જે બાબત કે વસ્તુ જોઈ શકાય, જાણી શકાય, સ્પર્શ કરી શકાય તે બાબત કે વસ્તુને મૃત કહીએ છીએ. બરાબર, મૃત એટલે પ્રત્યક્ષ જોઈ શકાય. જે વિચાર, સંવેદના કે ભાવનાને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી, સ્પર્શ શકાતી નથી. બરાબર, વિચાર, સંવેદન કે ભાવનાને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી, માત્ર પરંતુ જે માનસિક સ્તરે અનુભવી શકાય છે તે અમૃત કહેવાય છે. અમૃત એટલે પરોક્ષ. દાખલા તરીકે પાણીનું ઉકળવું. બરાબર, પાણીનું ઉકળવું. મૃત જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતર એ અમૃત છે. બરાબર, હર્બર્ટ સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ મૃતથી કરવો અને સમાપ્તિ અમૃતથી થવી જોઈએ. કે પાઠનો આરંભ ક્યાં કે મૃતથી થવો જોઈએ અને સમાપ્તિ અમૃતથી થવી જોઈએ. આથી શિક્ષકે મૃત પરથી અમૃત તરફ જવા માટે શરૂઆતમાં શૈક્ષણિક સાધન સામગ્રીની મદદથી પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા. પરિણામે વિદ્યાર્થીઓમાં કેટલાક પાયાના ખ્યાલો સ્પષ્ટ થાય છે અને અમૃત ખ્યાલોનું ઘડતર શક્ય બને છે. આમ સૂત્રની મદદથી વિદ્યાર્થી પ્રથમ સંવેદન અનુભવે છે, પછી પ્રત્યક્ષીકરણ અને ખ્યાલોના ઘડતર દ્વારા તેમનામાં હેતુઓની સમજ છે એ વિકસે છે, અને વિદ્યાર્થીનું પ્રત્યક્ષ જ્ઞાન જેટલું સમૃદ્ધ તેટલું વિશાળ પરોક્ષ જ્ઞાનની કલ્પના જે છે એ સરળ કરી શકશે. અહીંયા તમને મતલબ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ કે જુઓ કે જે આપણે વસ્તુને અડકી શકીએ છીએ એ પ્રત્યક્ષ છે. બરાબર, પ્રત્યક્ષ. અને ત્યારબાદ જે છે જે વિચાર છે, વાણી છે, જે વિચાર છે આ બધું છે જોઈ શકાતું નથી, એ છે એ અમૃત છે. બરાબર, તમે ખાસ ધ્યાન રાખજો કે જો પ્રત્યક્ષ અડકીને વસ્તુ, દાખલા તરીકે મોબાઈલ આપશો એને, મોબાઈલ આપશો તો આ મોબાઈલ આવો આવે છે, આટલા કેમેરા આવે છે, જાતે હાથમાં પકડીને જોશે તેને ખબર પડશે કે આ મોબાઈલની અંદર આટલા કેમેરા છે. પણ દૂરથી તેને જણાવો કે મોબાઈલ કેવો આવે, શું છે, એને ખબર જ ના હોય તો પછી કોઈ પણ કલ્પના કરી શકશે નહીં. બરાબર, હવે આગળ જોઈએ આપણે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે વિવિધ ફૂલો બતાવીને તેની સુગંધ અને આંતરિક રચનાની સમજ આપી શકાય છે. મેં તમને કીધું ને કે મોબાઈલનું ઉદાહરણ આપ્યું, અહીંયા ફૂલનું શું ઉદાહરણ આપેલું છે. ગામમાં આવેલા વિવિધ સ્થળોનું ચિત્ર બતાવીને દિશાઓ, ખ્યાલો સ્પષ્ટ કરી શકાય છે. દાખલા તરીકે ગામમાં વિવિધ દિશાઓના જે ખૂણાઓ બતાવવાના, ચિહ્નો બતાવવાના, જગ્યાએ શું આવેલું છે. બાળક અહીં જે અમૃત વિચારોને સમજી શકે નહીં તે માટે શિક્ષકે ગાંધીજી, અશોક, બુદ્ધ, મહાવીર વગેરેના જીવન પ્રસંગો રજૂ કરવા જોઈએ. અને આ જે મહાપુરુષો વિશે સમજશે ત્યારે જ અહિંસા એટલું છે તેટલું અહિંસા શું છે તેમને ખબર પડી જશે. હવે આ ચોથી પદ્ધતિ આવી. બરાબર, ચોથું સૂત્ર આવ્યું કે જુઓ અહીંયા તમે જોઈ શકો છો. એવી જ રીતે તમે ગણિતમાં જુઓ કે જે મૃત પરથી અમૃત તરફનું ઉદાહરણ એક બીજું જોઈ લઈએ આપણે કે 3 + 2 = 5 એ અમૃત સંકલ્પના આપવા કરતા પહેલા તમારે જોવાનું કે જો 3 ને 2 કેટલા થાય તમારે સમજાવવું હોય તો સૌપ્રથમ તેને આપણે 3 લખોટી આપવાની અને બીજી 2 લખોટી આપવાની. 3 અને 2 કેટલી થાય? તો આ રીતે તમને વિદ્યાર્થી કહે છે કે 5 થાય. પરંતુ જો ડાયરેક્ટ તમને એમ કહે છે કે 3 અને 2 કેટલા થાય તો એને એકદમ ખબર ના પડે. બરાબર, જોઈ શકો છો. મેં ઉદાહરણ આપેલું જોઈ લઈએ કે 3 + 2 એ અમૃત સંકલ્પના આપતા પહેલા 3 લખોટી કે મણકા રજૂ કરી તેમાં 2 લખોટી કે મણકા ઉમેરી પૂછી હવે કેટલા થયા તો અનુભવ કર્યા બાદ 5 લખોટી કે 5 મણકા. આ વાત મૃત ઉદાહરણ પરથી. આ મૃત એટલે દેખાય, આપણે પ્રત્યક્ષ કે 3 લખોટીમાં 5 ઉમેરી આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, પરંતુ તેને મગજમાં કહ્યું કે 3 ને 2 કેટલા થાય તેને ખબર ના પડી, એ મૃત કહેવાય. હવે ઉદાહરણો પરથી 3 + 2 5 થાય છે. બરાબર, 3 - 2 થાય છે. 3 માંથી 2 કાઢો એટલે 3 થાય છે. બરાબર, આ રીતે જે છે મૃત પરથી અમૃત તરફ છે એ વિદ્યાર્થીને આપણે ભણાવી શકીએ છીએ. હવે દોસ્તો પૃથ્થકરણ પરથી સંયોગીકરણ. અહીં તમે પૃથ્થકરણ શબ્દ આપેલો છે પણ તમે જોઈ લેશો પૃથ્થકરણ એટલે અલગ. પૃથ્થકરણ એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પૃથ્થકરણનો શબ્દ જે છે એ પૂર્ણ. બરાબર, પૂર્ણ અંશો. પૃથ્થકરણ એટલે પૂર્ણ અંશો. આ સૂત્ર વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ જવું તરીકે પણ ઓળખાય છે. આ સૂત્ર વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ જવું. હવે પૃથ્થકરણ એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોજન એટલે અંશોને ભેગા કરી પૂર્ણ રૂપ આપવું. બરાબર, પૃથ્થકરણ એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું.
અહીંયા પૂર્ણ હોય, કોઈ બી બાબત પૂર્ણ હોય એનું વિભાજન કરવું એને આપણે જે પૃથ્થકરણ કહીએ છીએ. જ્યારે સંયોગ એટલે સંયોજન એટલે ભેગું કરવું એવું થાય છે. વિદ્યાર્થી પોતાની રીતે પણ વિષયમાં પ્રયોગ કરી ઉદાહરણો તરીકે તપાસીને ગુણધર્મ, સામાન્ય સત્ય, નિયમ કે સિદ્ધાંતની તારવણી કરે ત્યારે પૃથ્થકરણ પરથી સંયોગીકરણના સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય છે. આ સૂત્રના ઉપયોગના પરિણામો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે વિદ્યાર્થીનું નવું જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે. વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્તિ માટે ગોખણપટ્ટી જેવી અનિચ્છનીય રીતોનો ઉપયોગ કરતા અટકે છે. વિદ્યાર્થીઓ માહિતીનું જાતે વિભાજન કરી ઉકેલ મેળવતા શીખે છે. આમ તેમને સ્વતંત્રતા રીતે સમસ્યા ઉકેલવામાં આવડે છે. વિદ્યાર્થીઓનું નવું જ્ઞાન શોધવાનું વલણ વિકસે છે. આમાં શું છે કે નવું જ્ઞાન શોધવાનું વલણ વિકસે છે પૃથ્થકરણ કરવામાં. બરાબર. સ્વઅધ્યયન માટે સૂત્ર પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આપણે ઉદાહરણ જોઈએ પૃથ્થકરણ અને પૃથ્થકરણ પરથી સંયોગીકરણ. પૃથ્થકરણ એટલે જુદું પાડવું અને સંયોગીકરણ એટલે ભેગું કરવું. તમે ખાસ યાદ રાખજો. શિક્ષકે ગણિત વિષયમાં ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા જુદા જુદા ચોરસ અને લંબચોરસની લંબાઈ, પહોળાઈના માપો શોધી તે ગુણાકારને આધારે પરિણામ મેળવવું. બરાબર. દાખલા તરીકે ગણિત વિષયમાં સરવાળા માટે વિદ્યાર્થીઓમાં લખોટીઓ કે નાના મણકા વહેંચી પ્રશ્નોત્તરી કરવા સરવાળાનો ખ્યાલ આપી શકાય છે. જેમ કે મહેશ, તારી પાસે કેટલી લખોટી છે? તો મનુ, તારી પાસે કેટલી લખોટી છે? મનને ભેગી મળીને કેટલી લખોટી થઈ? આ રીતે તમે પૂછી શકો છો. તો જેને છે એ જે પૃથ્થકરણ કર્યું એમ કહેવાય ફ્રેન્ડ્સ. બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. કેટલો? કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. તેનો ખ્યાલ સ્પષ્ટ કરવા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ વિદ્યાર્થી પાસે મેળવવા. ત્યારબાદ ત્રણેય ખૂણાના માપ સરવાળો કરી પરિણામ મેળવીને ખાતરી કરાવી કે ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા વિવિધ ચોરસ, લંબચોરસની લંબાઈ, પહોળાઈના માપો શોધી તેના ગુણાકારના આધારે કરવું. મતલબ તમને ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ કે પૃથ્થકરણ એટલે ભેગા હોય છે. બરાબર. દાખલા તરીકે આપણે જે 10 લખોટી ભેગી કરી, 10 લખોટી ભેગી હોય તો વિદ્યાર્થીઓને વેચી દેવાની, 5 બે જણાને વેચી દેવાની. બરાબર. કે જુઓ તારી પાસે કેટલી છે, તારી પાસે કેટલી છે, પેલો કે મારી પાસે 5, પેલો કે મારી પાસે 5. બરાબર. એ આપણે પૃથ્થકરણ કર્યું. ત્યારબાદ એને પૂછવામાં આવે કે જે 5 અને 5 ભેગી કરીએ તો કેટલી થાય એમ પૂછે તો આપણે શું થાય? 10 થઈ એમ કહે છે વિદ્યાર્થીઓ. બરાબર. તો એને આપણે શું કહ્યું? સંયોગીકરણ કર્યું એમ કહી દઈએ છીએ. બરાબર. તો આ રીતે જે છે પૃથ્થકરણ પરથી સંયોગીકરણની પદ્ધતિ છે. હવે દોસ્તો તમે જોઈ શકો આગમન પરથી નિગમન તરફ. શું છે? આગમન પરથી નિગમન તરફ. અધ્યાપન કાર્યની શરૂઆતમાં જુદા જુદા માધ્યમ દ્વારા વિવિધ ઉદાહરણો કે દ્રષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવી, વ્યાખ્યા બાંધે તેને સામાન્યકરણ કરે છે. ત્યારે આગમન પરથી નિગમન તરફના સૂત્રનો ઉપયોગ થાય છે. એમ કહી શકાય વિવિધ ઉદાહરણો દ્વારા સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવે છે. નિગમન પદ્ધતિમાં આનાથી ઉલટું થાય છે. આ પદ્ધતિમાં નિયમ કે વ્યાખ્યાની શરૂઆત જે રજૂઆત છે પહેલા કરવામાં આવે છે અને પછી ઉદાહરણોની રજૂઆત કરવામાં આવે છે. અહીંયા તમે જોશો આગમન પરથી નિગમન તરફ. આગમન એટલે ફ્રેન્ડ્સ, આગમન એટલે પહેલા શું રજૂ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? પહેલા શું રજૂ કરવામાં આવે છે? આગમન એટલે અહીં તમે એકવાર જોઈ લો કે અધ્યાપન કાર્યની શરૂઆતમાં જુદા જુદા માધ્યમો દ્વારા વિવિધ ઉદાહરણો દ્રષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવામાં આવે છે. આગમન પદ્ધતિમાં પહેલા ઉદાહરણો જે રજૂ કરી દેવાના હોય છે. આગમન પદ્ધતિમાં ઉદાહરણ યાદ રાખજો. તમે કન્ફ્યુઝ થઈ જશે ફ્રેન્ડ્સ આની અંદર કે આગમન એટલે એટલે ઉદાહરણ. ઉદાહરણ પરથી નિયમો તારવવા. બરાબર. ઉદાહરણ પરથી નિયમો તારવવા એટલે આગમન પદ્ધતિ. અને ફરીથી પાછું ની યાદ રાખો. પરથી નિયમો પરથી ઉદાહરણ તારવવા તેને નિગમન પદ્ધતિ. બરાબર. તેને નિગમન પદ્ધતિ આગળ આવશે ગણિતમાં. બરાબર ફ્રેન્ડ્સ. તમે આ રીતે યાદ રાખી શકો છો. હવે વિદ્યાર્થીઓ સ્વાનુભવે જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિ શું? સ્વાનુભવે જ્ઞાન પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓમાં સિદ્ધાંત, નિયમ, વ્યાખ્યા વિશેની સાચી સમજ સરળતાથી વિકસે છે. વિદ્યાર્થીઓ સક્રિય અને ક્રિયાશીલ બને છે. તેઓના જ્ઞાનનું દઢીકરણ થાય છે. વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓની તર્ક શક્તિમાં વધારો થાય છે. તેમજ તેઓ ચિંતન, ચોકસાઈ અને એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે. બરાબર. હવે આપણે ઉદાહરણ જોઈએ ફ્રેન્ડ્સ કે ભાષા શિક્ષણમાં વ્યાકરણના જોડણીના નિયમોની તારવણી માટે પ્રથમ વિવિધ ઉદાહરણોની રજૂઆત કરવી. દરેક ઉદાહરણમાંથી સામાન્ય બાબત મેળવી નિયમ સ્પષ્ટ કરી શકાય છે. દાખલા તરીકે બાળકો પાસે મનપસંદ ત્રિકોણ દોરાવવા. દરેક ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. આ પરથી સામાન્ય નિયમ તારવી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. બરાબર. સૌપ્રથમ તેને ખૂણાઓ બતાવવાના. ખૂણાઓ બતાવ્યા બાદ તેને બતાવવાનું કે જે આ દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો 180 થાય છે. તો ઉદાહરણ પરથી નિયમ તારવ્યો એમ કહેવાય. હવે દાખલા તરીકે વિજ્ઞાન જેવા વિષયમાં પદાર્થના વિવિધ સ્વરૂપોની સમજ વિકસાવવા માટે કે પદાર્થના વિવિધ સ્વરૂપોની જે છે એ વિકસાવવા માટે ઉદાહરણનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ કે પાલતુ પ્રાણીઓને સમજ માટે વિવિધ ઉદાહરણો આપી શકાય.
દાખલા તરીકે પશુ પંખીના રહેઠાણનો ખ્યાલ આપવા માટે શાબ્દિક અથવા અશાબ્દિક ઉદાહરણો રજૂઆત કરી શકાય છે. ગણિત વિષયમાં અપૂર્ણાંક, ગુંજાશ, ક્ષેત્રફળ, સપાટી અને ધાર વગેરેની જે સ્પષ્ટ સમજ કરી શકાય છે. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આપણે જોઈ આગમન પરથી નિગમન તરફ. હવે આપણે જોઈએ પૂર્ણ પરથી ખંડ તરફ. કઈ? પૂર્ણ પરથી ખંડ તરફ અધ્યાપન સૂત્ર. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ સૂત્રનું મહત્વ સમજવા યોગ્ય છે. બરાબર કે મહત્વ સમજવું યોગ્ય છે. આ સૂત્ર ગેસ્ટાલ્ટ ના સમષ્ટિવાદી સિદ્ધાંત પર આધારિત છે. કે ગેસ્ટાલ્ટ ના સમષ્ટિવાદી સિદ્ધાંત પર આધારિત છે. તમને પૂછવામાં આવે કે કયું સૂત્ર ગેસ્ટાલ્ટ ના સમષ્ટિવાદી સિદ્ધાંત પર આધારિત છે, તો પૂર્ણથી ખંડ તરફ. તેની વિચારધારા અનુસાર વ્યક્તિ કોઈ પણ વસ્તુને પ્રથમ તેના સમગ્ર સ્વરૂપને જુએ છે, પછી જ વ્યક્તિની દ્રષ્ટિએ તેના જુદા જુદા ભાગો પર જાય છે. સમગ્રનો અભિગમ ખંડના અભિગમ કરતાં વધુ સારો છે. આથી વિદ્યાર્થીની દ્રષ્ટિએ સમગ્ર કે પૂર્ણ શું છે તે શિક્ષકે હંમેશા ખ્યાલ રાખવો. વિદ્યાર્થીની શક્તિ પ્રમાણે શિક્ષકે સમગ્રનો પરિચય કરાવવો. સમગ્ર વસ્તુ અર્થપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિને સમગ્ર કે સંપૂર્ણનો પરિચય થતા તે તેની ભવ્યતાનો આનંદ અનુભવે છે, કારણ કે તે શીખવાની વસ્તુના બધા જ અંગો વચ્ચેનો પારસ્પરિક સંબંધ જોઈ શકે છે. શિક્ષક આ અધ્યાપન સૂત્રને ધ્યાનમાં લેવાની બાબતો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ. પૂર્ણ આખી વસ્તુ બતાવવાની. પૂર્ણ એટલે આખું બતાવી દેવાનું પહેલા, ત્યારબાદ તેના અંગો વિશે. દાખલા કે શરીર બતાવી દેવાનું, શરીરના અંગો વિશે તમે ભણાવો છો તો સૌપ્રથમ તેને આખું આપણું આ શરીર છે ફ્રેન્ડ્સ, બરાબર. તેની અંદર આજે આંખ કહેવાય, આ હાથ કહેવાય. આ રીતે તેના ખંડો તરફ તમે જઈ શકો છો. વિદ્યાર્થીઓને વિષય વસ્તુના એકમની સમગ્રતાને ખ્યાલ આવે છે. કે સમગ્ર એકમની સમગ્રતાનો ખ્યાલ આવે છે. વિદ્યાર્થીઓને વિષય વસ્તુનો બહોળો પરિપ્રેક્ષ મૂલવવાનો થાય છે. વિદ્યાર્થીઓ સમગ્રમાંથી પેટા મુદ્દાઓની તારવણી કરતા શીખે છે. સમગ્રમાંથી પેટા મુદ્દાઓની તારવણી કરતા શીખી લે છે. હવે આગળ જે ઉદાહરણ જોઈએ આપણે. ગણિત વિષયમાં કોઈ એક સંખ્યા રજૂ કર્યા પછી દરેકની સ્થાન કિંમત તારવવી. મેં તમને આગળ જણાવ્યું ઉદાહરણ એ રીતે કે દાખલા કે 26, 9, 75 સંખ્યા પૂર્ણાંક રજૂ કર્યા પછી તમને 2, 6, 9, 7, 5 આ દરેક અંકની સ્થાન કિંમત સમજાવી. બરાબર. ડાયરેક્ટ તમને સ્થાન કિંમત સમજાવવા જશો તેને સ્થાન કિંમતનો ખબર પડે નહીં. હવે તમે જોઈ શકો છો સ્થાન કિંમત સમજાવી. ત્યારબાદ કાપા પર ત્રિકોણની રજૂઆત કર્યા પછી તેની ત્રણેય બાજુઓ ખૂણાઓની સમજ આપવી. ચોરસ, લંબચોરસ આધારી અને પહોળાઈની ખ્યાલ સ્પષ્ટ કરો. વર્ગખંડમાં બાળકોને રાષ્ટ્રધ્વજ બતાવ્યા પછી તેના ત્રિરંગો અને ચક્રની સમજ આપી. અહીં દ્રષ્ટા જે રાષ્ટ્રધ્વજ પૂર્ણનો ખ્યાલ આપે છે, જ્યારે રંગો છે એ ખંડનો ખ્યાલ આપે છે. અહીંયા મેં તમને દોસ્તો આગળ ઉદાહરણ આપી દીધું શરીરનું ઉદાહરણ. એવી જ રીતે એક ઉદાહરણ છે આપણે જોઈએ કે રાષ્ટ્રધ્વજની અંદર સૌપ્રથમ વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ બતાવવાનો. ત્યારબાદ આપણે દાખલા રાષ્ટ્રધ્વજ બતાવવાનો. ત્યારબાદ આને કેસરી રંગ કહેવાય, સફેદ કહેવાય, અશોક ચક્ર કહેવાય. પછી ડાયરેક્ટ આપણે રાષ્ટ્રધ્વજ બતાવી આને કેસરી કહેવાય, સફેદ કહેવાય, રાષ્ટ્રધ્વજ કહેવાનું ભૂલી જઈએ તો એ ચાલતું નથી. પહેલા પૂર્ણ તરફ જવાનું, પછી ખંડો તરફ, વિભાગો તરફ જવાનું. બરાબર. આપણે આગળ જોઈએ કે પૂર્ણ તરફથી ખંડ તરફ અધ્યાપન સૂત્રો જોયું. હવે આગળ જોઈએ. અહીં તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે અધ્યાપન સૂત્ર તમે જોઈ લીધા. કેટલા આપણે અધ્યાપન સૂત્રો જોયા? 6 અધ્યાપન સૂત્રો જોઈ લીધા. હવે આપણે જોઈશું ફ્રેન્ડ્સ કે જે અહીં આપણે જે શિક્ષણના સૂત્રોનો અર્થ, સંકલ્પના, તેના વર્ગ વ્યવહારમાં ઉપયોગ વિશે વિસ્તૃત સમજ મેળવી તેમજ વિવિધ ઉદાહરણો દ્વારા પ્રત્યેક સૂત્રની સમજ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. હવે કોઈ પણ શિક્ષક પોતાના વર્ગ શિક્ષણને સફળતા તરફ લઈ જવા ઈચ્છતો હોય તો તેનામાં અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રવૃત્તિ બધી જ સમજ હોવી જરૂરી છે. બરાબર. આપણે અધ્યાપન સૂત્રો સમજી લીધા. હવે આપણે અધ્યાપન પદ્ધતિઓ જોવાની છે. આગળ શું જોયું ફ્રેન્ડ્સ? અધ્યાપન સૂત્રો જોયા. આપણે અધ્યાપન પદ્ધતિઓ જોઈ લઈએ, એનો અર્થ અને શું છે એ બધું જોઈ લઈએ. કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં પાયાના 3 પ્રશ્ન છે. શા માટે શીખવું, શું શીખવું અને કેવી રીતે શીખવું. કે શા માટે શીખવું, કેવી રીતે શીખવું અને શા માટે શીખવું, કેવી રીતે શીખવું અને શું શીખવું. આ પૈકી કઈ રીતે શીખવવું એ ખૂબ જ મહત્વનું છે. એને શું કહેવાય? પદ્ધતિ કહેવાય. કે કઈ રીતે શીખવવું વિદ્યાર્થીને એ ખૂબ જ મહત્વનું છે. આથી અધ્યાપનની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ. અધ્યાપનની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ. પદ્ધતિ, મેથડ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ. આ તમે ખાસ ધ્યાન રાખજો. વગેરે બાબતો સ્પષ્ટ સમજ મેળવવી પડશે. બરાબર. આની સમજ આપણે મેળવવી પડશે. આ સંદર્ભમાં આપણે તેનો કેવી રીતે અને શું ઉપયોગ કરીએ તેના આધારે પદ્ધતિ, પ્રયુક્તિ વચ્ચેનો ભેદ છે આપણે સમજી શકીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે શિક્ષક વર્ગખંડમાં જે જ્ઞાનનું પોટલું ખોલી દે તેનાથી યોગ્ય અધ્યાપન થતું નથી. કારણ કે શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું હોય છે અને આ પરિવર્તન લાવવા જે કંઈ શીખવાનું છે તે વિષયવસ્તુ વિદ્યાર્થીઓના સમક્ષ મૂકવાની સમસ્ત જે સંગ્રહિત, વ્યવસ્થિત અને વિશાળ ફલક ઉપર જોઈ નક્કી કરવાની હોય છે. હવે દોસ્તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે પ્રવચન પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ, પેનલ ચર્ચા પદ્ધતિ
આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ, સંયોગીકરણ પદ્ધતિ, તુલના પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, જીવન વૃત્તાંત પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, અધ્યાપન પદ્ધતિના ઉદાહરણ છે. બરાબર, આ બધી પદ્ધતિઓ છે ફ્રેન્ડ્સ, બરાબર, કે જે અધ્યાપન પદ્ધતિઓ છે, મેથડ છે આ. બરાબર, અધ્યાપન કાર્યમાં પદ્ધતિ એ મુખ્ય છે. પદ્ધતિને અસરકારક બનાવવા પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. પ્રવૃત્તિ, એક્ટિવિટીઝ, પ્રવૃત્તિ અને પ્રવિધિ, તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ જોઈએ કે અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ જોઈએ આપણે. કે જો તમે ફ્રેન્ડ્સ કે અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ. વિષય વસ્તુની ક્રમિક રજૂઆત માટેની સમગ્રતા યોજના એટલે અધ્યાપન પદ્ધતિ. કે વિષય વસ્તુની શું કે રજૂઆત માટે જે આયોજન કરીએ, યોજના કરીએ છીએ, આપણે એને પદ્ધતિ કહીએ છીએ. હવે દોસ્તો આપણે જોઈએ કે અધ્યાપન પદ્ધતિ અભિગમ પર આધારિત છે. સામાન્ય રીતે અધ્યાપન પદ્ધતિને વર્ગખંડ શિક્ષણ પૂર્વ અસરકારક શિક્ષણ કાર્ય માટે સફળ સાબિત થઈ શકે તેવી વિચારવામાં આવે છે. જ્યારે પદ્ધતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે તેની સંકલ્પના, તેના ઉદાહરણોથી થતા ફાયદા અને ગેરફાયદાની બાબત વિચારવામાં આવે છે. અધ્યાપન પદ્ધતિ કાર્ય યોજના છે, તો એ પ્રયુક્તિ કે પ્રવૃત્તિ એ કાર્ય યોજના આધારિત વર્ગખંડમાં થતું કાર્ય છે. અધ્યાપન પદ્ધતિ છે એ પાઠ ભણાવતા પહેલા આયોજન કરવામાં આવે છે, બરાબર, વર્ગખંડમાં જતા પહેલા. પ્રવિધિ માટે અંગ્રેજીમાં ટેકનિક, આપણે ટેકનિક ભણાવવાની જે પદ્ધતિ તો બનાવી દીધી, પણ ટેકનિક કેવી રીતે ભણાવવી, ટેકનિક આપણે જોવાની છે. ટેકનિક શબ્દ તમે યાદ રાખજો. પ્રવિધિ એટલે ટેકનિક, પ્રવિધિ એટલે ટેકનિક શબ્દ પ્રયોજાય છે. જ્યારે વર્ગખંડ અધ્યયન દ્વારા કોઈ ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી જે છે એ પ્રક્રિયાને લગતી બાબત છે, જ્યારે પ્રવિધિ અમલીકરણ એ ઇમ્પ્લિમેન્ટેશન લગતી બાબત છે. પદ્ધતિ એ વર્ગખંડ શિક્ષણ પૂર્વે વિચારવામાં આવતી બાબત છે, જ્યારે પ્રવિધિઓનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન કરવામાં આવે છે. પ્રવિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? પ્રવિધિનો ઉપયોગ વર્ગખંડની પ્રવૃત્તિ દરમિયાન. શિક્ષણ વિદ્યાર્થી કંટાળે ત્યારે આપણે પ્રવિધિ કરતા હોય છે. હવે પ્રવિધિ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી લઈએ ફ્રેન્ડ્સ. અધ્યાપન પ્રયુક્તિ, સૌપ્રથમ આપણે અધ્યાપન પ્રયુક્તિ, આગળ મેં તમને અંગ્રેજી શબ્દો બતાવી દીધા. પ્રયુક્તિ એટલે સ્ટ્રેટર્જી, બરાબર, પ્રયુક્તિ એટલે સ્ટ્રેટર્જી. અધ્યાપન પ્રયુક્તિ અધ્યાપન પદ્ધતિ અને પ્રવૃત્તિઓનું સંમિશ્રણ છે, જેનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓના અધ્યયન સંદર્ભમાં ઊભી થતી મુશ્કેલીના નિવારણ માટે શિક્ષક દ્વારા કરવામાં આવતો હોય છે. અધ્યાપન પ્રયુક્તિ એ અધ્યયન મુશ્કેલીના નિવારણ માટે હોય છે અને તે આયોજનમાં હંમેશા પૂર્વ વિચારણામાં હોય તે જરૂરી નથી. જે પ્રમાણે વર્ગખંડ શિક્ષણ દરમિયાન જરૂરિયાત અનુભવાય તે પ્રમાણે શિક્ષક દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓની અધ્યયનની મુશ્કેલી દૂર થાય છે. બરાબર, કે ભણાવવા સમય દરમિયાન વિદ્યાર્થીઓની જે મુશ્કેલી આવે છે, એની મુશ્કેલીને દૂર કરવા માટે જે આપણે જે પ્રવિધિ વાપરીએ છીએ, પ્રયુક્તિ વાપરીએ છીએ, તેને આપણે સ્ટ્રેટેજી કહીએ છીએ. જ્યારે પ્રવિધિ એટલે ટેકનિક, પ્રવિધિ માટે અંગ્રેજીમાં ટેકનિક શબ્દ પ્રયોજાય છે. વર્ગખંડ અધ્યયન દ્વારા કોઈ ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી બાબત છે, જ્યારે પ્રવિધિ અમલીકરણને લગતી બાબત છે. પદ્ધતિ એ વર્ગખંડ શિક્ષણ પૂર્વ વિચારવામાં આવતી બાબત છે, જ્યારે પ્રવિધિનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતો હોય છે. પ્રવિધિઓ અધ્યયન કાર્યને વધુ સરળ, વધુ અર્થપૂર્ણ અને વધુ ઉપયોગી બનાવવાની જે છે એ દિશામાં અસરકારક ભૂમિકા ભજવે છે. કથન, વર્ણન, પ્રશ્નોત્તરી, પ્રદર્શન, મુલાકાત વગેરે અધ્યાપન પ્રવિધિના ઉદાહરણો છે. અધ્યાપન પ્રવિધિના ઉદાહરણો છે. બરાબર, અધ્યાપન પ્રવિધિઓ કઈ કઈ છે ફ્રેન્ડ? તમે ખાસ ધ્યાન રાખજો. અધ્યાપન પ્રવિધિઓ કથન, વર્ણન, પ્રશ્નોત્તરી, પ્રદર્શન, મુલાકાત, આ જે છે એ અધ્યાપન પ્રવિધિ છે. અધ્યાપન પ્રવિધિ. પ્રયુક્તિને શું કહેવાય? વર્ગખંડ શિક્ષણ અસરકારક બનાવવા માટે શિક્ષક વિવિધ પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરે છે. વાર્તા કથન, ગાન, નાટ્યકરણ, પાત્ર અભિનય, શૈક્ષણિક રમતગમત વગેરે અધ્યાપન પ્રવિધિઓ છે. બરાબર, આ શું છે ફ્રેન્ડ્સ? કે અધ્યાપન પ્રવિધિઓ છે. હવે આપણે જોઈએ ફ્રેન્ડ્સ કે નાટ્યકરણ, પાત્ર અભિનય. સૌપ્રથમ આપણે નાટ્યકરણ, પાત્ર અભિનય. ભાષા, પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં પાઠ્યપુસ્તકના કેટલાક એકમ નાટ્ય સ્વરૂપે રજૂ થઈ શકે છે તેવા હોય છે. બરાબર, તેમના અધ્યાપન દરમિયાન એકમનું નાટ્ય સ્વરૂપાંતર કરી એના પાત્રો વર્ગના વિદ્યાર્થીઓ નાટક સ્વરૂપે ભજવે તો શિક્ષણ કાર્ય રસપ્રદ બને છે. ક્યારેક સમગ્ર વિષય વસ્તુને નાટક સ્વરૂપે રજૂ કરાય તેમ ન હોય તો પણ ચોક્કસ પરિસ્થિતિ હોય કે કોઈ પાત્રનો
પરિચય કરવાનો હોય ત્યારે પાત્ર અભિનય પ્રવૃત્તિનો ઉપયોગ થાય છે. જો કે આ બધા એકમોમાં નાટ્યકરણ પ્રવૃત્તિનો ઉપયોગ શક્ય નથી. વળી અભિનય કરવા માટે બધા જ શિક્ષકોને જે છે તક મળતી નથી અને એમનું નાટ્ય રૂપાંતર કરવું એ તેની યોગ્ય ભજવણી કરાવી તે કૌશલ્ય છે. પૂર્વ તૈયારી માટે સમય ફાળવણી અને આયોજન હોય છે તો આ પ્રવિધિ ફળદાયી બને છે. છતાં તે પ્રવિધિના યોગ્ય પ્રયોજનથી વર્ગ શિક્ષણમાં જે છે નીચે મુજબના લાભ છે એ મેળવી શકે છે. બરાબર. શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જે આત્મીયતા વધે છે. શું શિક્ષક વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે છે, પરસ્પર સહયોગ વધે છે, અમૃત ખ્યાલો સ્પષ્ટ બને છે, વિષય વસ્તુ સરળતાથી સમજાય છે, જ્ઞાન ચિરંજીવી બને છે, પ્રવૃત્તિ વિષયાભિમુખ માટે ઉપયોગી છે, પ્રવૃત્તિ વિદ્યાર્થીને પ્રવિધિ બને છે કે પ્રવૃત્તિ વિદ્યાર્થી કેન્દ્રી પ્રવિધિ બને છે. શું આ પ્રવૃત્તિ છે એ વિદ્યાર્થી કેન્દ્રી પ્રવિધિ બને છે. વિદ્યાર્થી કેન્દ્રી પ્રવિધિ. પ્રવિધિ એટલે કે જો વિદ્યાર્થી કંટાળી જાય અને વચ્ચે વચ્ચે આપણે જે વાર્તા કથન કરીએ છીએ તેને આપણે પ્રવિધિ કહીએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર. પ્રવૃત્તિ વિદ્યાર્થી પ્રવિધિ ન બનવી જોઈએ, પ્રવૃત્તિ ન બની જોઈએ પ્રવિધિ. હવે 2 વાર્તા કથન. વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવા માટે વાર્તા કથન કરવામાં આવે છે. તો ક્યારેક કેટલા એકમોને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. કથનમાં વાર્તાનું તત્વ ભળતા તે રસપ્રદ અને અસરકારક બને છે. ગુજરાતી પર્યાવરણ ઇતિહાસ વગેરે જેવા વિષયોમાં કેટલાક એકમો વાર્તા કથનથી રજૂ કરતા રસપ્રદ બને છે અને આ પ્રવિધિ વાપરતા એટલું યાદ રાખવું જોઈએ કે વિષય વસ્તુ ગૌણ બની જાય અને વાર્તા મહત્વની બની જાય તેવું ન થાય તેની કાળજી ખાસ ધ્યાન રાખવી. વાર્તા કથનમાં પ્રવીણતા કેળવી લેવી, શૈલી, હાવભાવ, અવરોહ વગેરેનું પૂરું ધ્યાન રાખવું. બરાબર. વાર્તા રસદાયક અને સ્વાભાવિક લાગવી જોઈએ. વાર્તા કથન પ્રવિધિનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે હોવું જોઈએ. દાખલા તરીકે વિષયાભિમુખ કાઢવા બેઠા ને આપણે આખું તાસ જ જે વાર્તા કહેવામાં પૂરો થઈ જાય તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર. વિષયાભિમુખ કાઢવા માટે ખાલી ઉપયોગ કરવાનો છે. બાળકોની કલ્પના શક્તિ વિકસે છે, ગમ્મત સાથે જ્ઞાન મળે છે, ચારિત્ર્ય ઘડતરલક્ષી મૂલ્યો વિકસે છે, જે તે એકમનું જ્ઞાન ચિરસ્થાયી બને છે. જે તે એકમનું જ્ઞાન છે એ ચિરસ્થાયી બને છે, લાંબા સમય સુધી તેને યાદ રહે છે. હવે દોસ્તો કથન ચર્ચા પદ્ધતિ. કઈ? કથન ચર્ચા પ્રવિધિ પદ્ધતિની પ્રવિધિ. બરાબર. અહીં તમે જોઈ શકશો ફ્રેન્ડ કે શિક્ષણના જે રોજના વર્ગ વ્યવહારમાં કથન ચર્ચાનો ઉપયોગ સ્વાભાવિક રીતે થતો જોવા મળે છે. આ પ્રવિધિ વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે. કોઈ નવી બાબત શીખવા માટે શિક્ષક કથન કરે છે, કથન સાથે પ્રશ્નોત્તરી દ્વારા ચર્ચા કરે છે, બાળકો મુક્તપણે પોતાના વિચારો આપે છે. શિક્ષકની કથન ક્ષમતા જેટલી યોગ્ય હોય તેના પ્રમાણમાં શિક્ષક કાર્ય રસપ્રદ અને આનંદપૂર્ણ બની શકે છે. વિદ્યાર્થી ચર્ચામાં સહભાગી બને છે અને આ પ્રવિધિ નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી નથી પણ વિદ્યાર્થીઓના વિકક્ષા જોઈ તેનો ઉપયોગ કરવો. નાના બાળકો માટે કથન ચર્ચા પદ્ધતિ છે એ ઉપયોગી નથી. બરાબર. તે સમજી ન શકે કથન અને ચર્ચા પરથી. વિદ્યાર્થીઓમાં કલ્પના શક્તિ, તર્ક શક્તિ, નિર્ણય શક્તિ કેળવાય છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂછવાની, જવાબ આપવાની, વિચારો કે અભિપ્રાયો આપવાની ક્ષમતા વિકસે છે. શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે ચર્ચા થાય છે. લાંબો અભ્યાસક્રમ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય છે. લાંબો અભ્યાસક્રમ સમય મર્યાદામાં કથન ચર્ચા પદ્ધતિથી પૂરો કરી શકાય છે. હવે જ્ઞાન પ્રયુક્તિ. અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કાવ્ય, ગીત, ભજન, પદ, જોડકણા વગેરેનું ગાન કરી સાંભળવામાં આવે તેને ગાન પ્રવિધિ કહે છે. સ્વર અને લય સાથે તાલબદ્ધ ગાન થાય તો જે તે એકમની વિગત છે એ રસમય બને અને વળી તેમાં અભિનય મળે તો વિદ્યાર્થીને ખૂબ જ મજા પડે છે અને ગાન પ્રવિધિ કહેવાય છે. પ્રાથમિક કક્ષાએ અતિ ઉપયોગી છે. બરાબર. પ્રાથમિક શાળાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે અને સમૂહ શિક્ષણ માટે આ અતિ ઉપયોગી પ્રવૃત્તિ છે. કાવ્ય શિક્ષણમાં વિશેષ ઉપયોગી છે. ગાન પ્રવૃત્તિ દ્વારા વિષય વસ્તુની સમજ સ્પષ્ટ બને છે અને શિક્ષણ રસપ્રદ બનાવી શકાય છે. જ્ઞાન પ્રવિધિ દ્વારા સ્મૃતિ શક્તિ વિકસે છે અને જ્ઞાન ચિરંજીવી બને છે. હવે આપણે જોઈએ 5મી નિદર્શન પ્રવિધિ. વર્ગીકરણ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર સાંભળે તેના કરતાં તેઓ જુએ તો તેમને વધારે સમય સુધી યાદ રહે છે. નિદર્શન એટલે જોવું. બરાબર. દર્શાવવું, બતાવવું. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રયોગ, નકશા, ચાર્ટ વગેરે બતાવે અને આ પ્રવૃત્તિને નિદર્શન પ્રવૃત્તિ કહે છે. અહીં વિદ્યાર્થીઓ અવલોકન કરે છે અને તારણો શોધે છે. નિદર્શન માટે સાધન સામગ્રીની જરૂર રહે છે. પૂરતા સાધનો વગર નિર્દેશ શક્ય લાગતું નથી. પ્રવિધિના ઉપયોગ કરે છે. બરાબર. વિષય વસ્તુની સંકલ્પનાઓ સ્પષ્ટ બને છે. પ્રત્યક્ષ જોયેલી બાબત વધુ લાંબા સમય સુધી યાદ રહે. પ્રયોગશીલ અને પ્રવૃત્તિલક્ષી પ્રવૃત્તિ. નિદર્શન પદ્ધતિ મતલબ કે દોસ્તો બતાવવું. નિદર્શન પદ્ધતિ એટલે બતાવવું. દાખલા તરીકે તમને એમ પૂછવા વિદ્યાર્થીને એવું કહેવામાં આવે ફ્રેન્ડ્સ કે તમે ક્યારે મોબાઈલ જોયો છે? આઈફોન જોયો છે ક્યારે? આઈફોન આવો આવે, એપલ દોરેલો આવે, અડધું કટ એપલ આવે. એને જોયું જ ના હોય તો એને ખબર જ ના પડે કે કેવું હોય, ચોરસ આવે, લંબચોરસ આવે. કોઈ મોબાઈલ નહીં જોયો, દાખલા એક મોબાઈલ ના જોયો હોય તેને ખબર જ ના પડે મોબાઈલ કેવો ગોળ આવે, ચોરસ આવે કે લંબચોરસ આવે. પણ જો એને રૂબરૂ બતાવે કે આ મોબાઈલ આવો આવે, અત્યારના બાળકોને તો બધાને ખબર પડી જાય કે મોબાઈલ કેવો આવે. પણ જો એને મોબાઈલ જોયો જ ન હોય તો તેને કેવી રીતે ખબર પડે? બરાબર. જો તેમણે જોયેલો હોય તો તેને ખબર પડે, ના જોયેલો તેને ખબર જ ના પડે કે મોબાઈલ કેવો આવે. બરાબર. હવે આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે જુઓ 6ઠ્ઠા નંબરની કઠપુતળી.
કે કઠપુતળીનો ખ્યાલ. કઠપુતળીનો અર્થ કાષ્ટમાંથી બનાવેલી પુતળી. કઠપુતળી એ મનોરંજન આપતી લોકકલા છે જેમાં અદ્રશ્ય રીતે દોરો સંચાર કરીને નાચતી જે છે એ પુતળી ખેલ બતાવવામાં આવે છે. આ કળાનો શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી કરવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય અનુભવ પૂરી પાડતી પ્રવિધિ બને છે. વિષય વસ્તુના કેટલાક જે છે એકમોને કઠપુતળીના માધ્યમથી અભિનય અને સંગીત સાથે રજૂ કરવાથી શિક્ષણ જે જીવંત અને રસપ્રદ બને છે. આ માટે શિક્ષક પાસે કઠપુતળી ચલાવવાની આવડત હોવી જોઈએ છે. બરાબર, કઠપુતળી ચલાવવાની આવડત શિક્ષક પાસે હોવી જોઈએ. ક્યારે શિક્ષણ કરતા મનોરંજન તરફ ઢળી જવાય જો આવું ન થાય અને પૂરતી કાળજી લેવામાં આવે. બરાબર, કે તમે કઠપુતળી કરાવતા આખા પીરિયડ દરમિયાન આખો કઠપુતળી જ કરાવો તો વિષય ક્યારે ભણાવશો એવું બનવું જોઈએ નહીં ફ્રેન્ડ્સ. બરાબર, કે આખો ક્લાસ જ તમારો કઠપુતળીમાં જતો રહે એ રીતે તમારે ધ્યાન રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓના મન પર વિષય વસ્તુની અસરકારકતા સહિત કાયમી છાપ ઊભી થાય છે. વાસ્તવિક પરિસ્થિતિનું પ્રતિબિંબ કરી શકાય છે. સમૂહનું શિક્ષણ અપાય છે. હવે 7 નંબર કે રમત. આ એવી કેટલીક રમતો છે કે જે શિક્ષણના કેટલાક મુદ્દાઓ સાથે સાંકળી શકાય છે. આવી શિક્ષણ રમતો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનું કામ કરે છે. આ પ્રવિધિ વિષય શિક્ષણ ઉપરાંત બુદ્ધિ, તર્ક, કલ્પના, વિચારની ચતુરાઈ જેવા કૌશલ્ય વિકસે છે. આ પદ્ધતિથી શું વિકસે છે ફ્રેન્ડ્સ? કે રમતથી શું વિકસે છે? વિચાર, ચતુરાઈ જેવા કૌશલ્ય વિકસે છે. અને આ ઉપરાંત વિદ્યાર્થીઓ રમત કે ક્રિયા દ્વારા આનંદ મેળવે છે અને સ્વાનુભવ મેળવી વિવિધ જાણકારી મેળવે છે. જે કંઈ શીખે છે તે આનંદ સાથે શીખે છે. રમત દ્વારા સ્વસ્થતા, આનંદ, શ્રદ્ધા અને આત્મસંતોષ મળે છે. શિક્ષણનું વિષય વસ્તુ સહજતાથી યાદ રહે છે. કેટલાક જીવનલક્ષી મૂલ્યોનું પણ ઘડતર થાય છે. હવે દોસ્તો આપણે અધ્યાપન પ્રવૃત્તિઓ જોઈએ. અધ્યાપન પ્રવૃત્તિઓ જોઈએ. સોરી દોસ્તો, કે અધ્યાપન પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિ એટલે ખૂબ જ જાણીતો શબ્દ છે. પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ. પ્રવૃત્તિ એટલે જાત અનુભવ. વ્યક્તિના શરીર અને મન બંને સક્રિય હોય અને તે દ્વારા કોઈ પરિણામ પ્રાપ્ત થતું હોય એટલે કે શૈક્ષણિક નિપજ થતી હોય તો તેને આપણે અધ્યાપન પ્રવૃત્તિ કહે છે. અધ્યાપન કાર્ય વખતે બાળકોને ક્રિયાશીલ રાખી ઇન્દ્રિયગમ્ય અધ્યયન અનુભવો પૂરા પાડવા અને વિવિધ પ્રવૃત્તિઓનો જે છે એ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જાતના નમૂના બનાવવા, અંક બનાવવા, માટીકામ, ચિત્રકામ, રંગપૂર્ણી, ચીટકકામ, છાપકામ, ગુણ, લક્ષણ, ઓળખ કરાવવા વગેરે જેવી અનુભવીય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને આનંદ મળે છે અને કોઈ પણ પ્રકારના ભાર વિના અનેક ગુણો છે એ શક્તિઓ પ્રાપ્ત કરે છે. હવે દોસ્તો અધ્યયન જે પ્રવિધિઓ છે આપણે પદ્ધતિઓ જોઈએ અને પ્રવિધિઓ જોઈએ. બરાબર, ઉપર ચર્ચામાં આપણે જે અધ્યાપનની કેટલીક પ્રવિધિઓની સમજ મેળવી છે. આપણે અધ્યતા સારી રીતે અધ્યયન કરવા પ્રવિધિ મદદ લે છે અને અહીં આપણે અધ્યયનની પ્રવિધિઓ ગૃહ કાર્ય અને પૂરક વાંચનની ચર્ચા કરીએ. પ્રવિધિ અને ગૃહ કાર્યની ચર્ચા કરીએ. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે ગૃહ કાર્ય અધ્યયનની પ્રવિધિ તરીકે ગૃહ કાર્ય મહત્વનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી પોતાના ફુરસદના અંગત સમયમાં ગૃહ કાર્ય કરે છે. ગૃહ કાર્યમાં વિદ્યાર્થી સ્વ અધ્યયન કરે છે અને મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરે છે. ગૃહ કાર્ય આપતી વખતે શિક્ષકોએ નીચેની કાળજી રાખવી જોઈએ. ગૃહ કાર્ય પ્રમાણસર હોવું જોઈએ અને કક્ષાઓ અનુસાર હોવું જોઈએ. ગૃહ કાર્યનો સંબંધ શૈક્ષણિક હેતુઓની પૂર્તિ સાથે હોવો જોઈએ. બાળકો સાથે જાતે કરી શકે તેવી કાળજી રાખવી જોઈએ. ગૃહ કાર્ય કરવા વિદ્યાર્થીઓને તત્પરતા હોવી જોઈએ. ગૃહ કાર્યમાં વિવિધતા હોવી જોઈએ. શિક્ષા સ્વરૂપે ગૃહ કાર્ય ન આપવું, ગૃહ કાર્ય નિયમિત આપવું, ગૃહ કાર્ય તપાસ્યા પછી જરૂરી માર્ગદર્શન આપવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. ગૃહ કાર્ય વિદ્યાર્થીની ક્ષમતા અનુસાર હોવું જોઈએ અને જે કરી શકે જાતે કરી શકે તેવું હોવું જોઈએ અને વિદ્યાર્થીને કંટાળો ન આવે તેવી રીતે જે છે ગૃહ કાર્ય આપવું જોઈએ. હવે પૂરક વાંચન જોઈએ. આપણે આ શું જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ કે અધ્યાપનની જે છે શું જોઈ રહ્યા છે? અધ્યયનની પ્રવિધિઓ જોઈ રહ્યા છે. પૂરક વાંચન વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ઉપરાંત પૂરક વાંચન કરવા પ્રેરાય તે અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓમાં વાંચન અભિરુચિ કેળવાય તો તેના માટે જ્ઞાનના દ્વાર ખુલી જાય છે. એ રીતે પૂરક વાંચન અને અધ્યયનની ઉત્તમ પ્રવિધિ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂરક વાંચન માટે પ્રેરણા પૂરી પાડવી. શાળાઓમાં પુસ્તકાલયો અને છે તેને ઉપયોગ કરવો. પ્રાર્થના સભામાં પુસ્તક પરિચય કરાવવો. પુસ્તકોની સમીક્ષા કરાવડાવવું, તેનું વર્ગ સમક્ષ કરાવવું, રજૂ કરવું. આ તો વાંચવું જ રહ્યું છે એટલું બુલેટિન બોર્ડ મૂકીને વાંચવા માટે જે પુસ્તકોની યાદી આપવી. પ્રસંગોચિત પાઠ્યપુસ્તક પ્રદર્શન કરવું. બરાબર, આ રીતે જે પાઠ્યપુસ્તકોનું વાંચન કેવું થાય છે તેની માહિતી રાખી સારા વાચકને બિરદાવવા જોઈએ. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વાંચવા પ્રત્યે જે છે એ દોરવા જોઈએ. શરૂમાં પાઠ્યપુસ્તકને સહાયક એવા અન્ય પુસ્તકો વાંચવા કહેવું. એકવાર વાંચન પ્રત્યે અભિમુખ થશે તો નાગરિક જીવન દરમિયાન પણ વાંચનનો શોખ સચવાઈ રહે છે. જાતે જ્ઞાન મેળવવાની અને ઉત્તમ પ્રવિધિ છે એમ કહેવું. બરાબર, કે જે કહેવાય છે કે સુવાચનની ટેવ અમૂલ્ય સિદ્ધિ છે. સુવાચન માનવ જીવનને ઉર્ધ્વગામી બનાવે છે. જ્ઞાનના સીમાડાને વિસ્તૃત કરે છે. સંસ્કારલક્ષી બનાવે છે. જીવવાનું જે છે ભાથું આપે છે. દોસ્તો આપણે સમગ્ર એકમમાં શું ભણી ગયા એ વિશે આપણે જોઈએ કે વર્ગખંડ અધ્યાપન આયોજનમાં હેતુઓના નિર્ધારણ બાદ વર્ગ શિક્ષણને અર્થપૂર્ણ તેમજ સરળ બનાવવા માટે કેટલીક જે છે એ હેતુ પ્રારંભ માટે વિષય વસ્તુને અનુરૂપ યોગ્ય અધ્યાપન પદ્ધતિ, પ્રવૃત્તિઓ, પ્રયુક્તિઓ, પ્રવિધિઓ તેમજ જે છે એ
પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ જોઈ લીધી. સમજપૂર્વક ઉપયોગ કરવાનો આપણે જે છે એ નિયમ મેળવી લીધો. અહીંયા તમને પ્રશ્ન આપેલા છે ફ્રેન્ડ્સ કે સંકલ્પનાઓના સ્પષ્ટીકરણ માટે કયું અધ્યાપન સૂત્ર સવિશેષ ઉપયોગી છે, કે સંકલ્પનાઓના સ્પષ્ટીકરણ માટે કયું અધ્યાપન સૂત્ર સવિશેષ છે. આનો જવાબ તમારા મિત્રો કોમેન્ટમાં જરૂરથી લખવાનો છે. કોમેન્ટમાં તમે લખજો, બરાબર. જો ખોટો પડશે તો હું તમને જણાવીશ, બરાબર. એકવાર તમે કોમેન્ટમાં આનો જવાબ છે એ લખજો. કોમેન્ટમાં અચૂકથી લખવાનું ન ભૂલતા. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોરપી એજ્યુકેશનને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્રીજા પ્રકરણ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.